જય ગુરુદેવ ભક્તો। આજે ધર્મનો પાખંડ એટલો વધી રહ્યો છે દિન પ્રતિદિન। આ જગતની અંદર કેટલાય લોકો અવળા માર્ગે જઈ રહ્યા છે। શેના કારણે? એક જ્ઞાન। હવે તમને કહું, આજે જગતના અંદર લોકો ધર્મ પાખંડની કઈ રીતે જોવે કે ભાઈ ધર્મ આપણો વધારો, એનો ગ્રોથ કરો તો શું, તો પૈસા આવશે, આપણું માર્કેટિંગ થશે। આજે ધર્મની બી અલગ લેવલની એક માર્કેટિંગ થઈ રહી છે। હવે તમે જોયું હશે કે કેટલા એવા ગુરુ હતા જે અત્યારે જેલની પાછળ છે, જેનું બહુ મોટું શિષ્ય મંડળ હતું। એની હું બહુ વાત નહીં કરું, પણ તમે સમજી ગયા છો કે હું કોની વાત કરું છું। એવા કેટલાય કેસો પકડાયા છે, પણ આ ધર્મ પાખંડની ઝાડમાં ના ફસાવું એ કઈ રીતે? હવે હું તમને એક વાત કહું। અમારા ગુરુ ખાકી બાવા સાહેબે એક બહુ મસ્ત વાર્તા કીધી હતી। એક પારાધી હતો, એ જંગલના અંદર જાય છે, સવારથી લઈને સાંજ સુધી એક ઝાડ ફેલાઈને મૂકે છે, પણ એક બી પક્ષી નથી ફસાતું। પછી એને એવું થાય છે કે ચલો એક જતા જતા એક લાસ્ટ ટ્રાય થઈ જાય। એ લાસ્ટ ટ્રાયના અંદર ફરી એકવાર એ ઝાડ પાથરે છે, તો એક ચકલી આવીને ફસાય છે। તો એ ખુશ થઈ જાય છે અને એ ચકલીને સાથે લઈને વ્યક્તિ ત્યાંથી જાય છે ઘરે। તો એટલામાં ચકલી એને એક વાત કહે છે કે પારાધી, મારા પાસે એક ડાયમંડ છે જે હું ગળી ગઈ છું, તું મને છોડ તો હું તને ડાયમંડ આપું। પણ લાલચ એટલી ખરાબ વસ્તુ એ લોકોને ઝાડમાં ફસાઈ જ દે। તો એ કહે છે કે સારું ચલો। તો એ ચકલીને છોડે છે પારાધી, અને ચકલી ઉડતી જઈ એક ડાળે ઉપર જઈને બેસી જાય છે। તો પારાધી કહે છે કે ભાઈ તે તો મને કાયદેસર છેતર્યો। તો કહે છે કે એક વસ્તુ ધ્યાનમાં રાખ, હું તને 3 વાત કહું પારાધી। એવું ચકલી કહે છે। તો ચકલી એ 3 વાત કરે છે કે વાત પહેલી, કોઈ અજાણ્યા વ્યક્તિ પર ડાયરેક્ટ ભરોસો ના કરવો, પેલા જાણ કરવું છે કે શું કહેવા માંગે છે। બીજી વસ્તુ, કોઈ અજાણ્યા વ્યક્તિ પર કીધેલા પર ડાયરેક્ટ સાહસ ના કરો। અને ત્રીજી વસ્તુ, જ્યારે પારાધી ચાલતો મોઢું ઉતારીને જાય છે, તો ચકલી એને મસ્ત કહે છે કે અગર કોઈ વસ્તુ જતું રહ્યું તો એનો અફસોસ ના કરો। આખી વાર્તા પર એ જ વસ્તુ સમજવા મળે છે કે પારાધી છે એ કોઈ ધર્મ પાખંડી સમજી લો, ધર્મનો ઢોંગ કરનારો, કે જે ઝાડ પાથરે છે લોકોને લેવા માટે। ત્યાં ચકલીના જેમ માઇન્ડ યુઝ કરીને પોતાના જ્ઞાનને યુઝ કરી ત્યાંથી છટકવું। કારણ કે આજે કેવું છે કે સોશિયલ મીડિયાના જમાનામાં કોઈનું અત્યારે સારામાં સારું માર્કેટિંગ થયું તો ભાઈ આના પાસે તો બહુ જ્ઞાન છે, પણ અસલમાં એની પાસે ના હોય ને એ કાયદેસર ઝાડમાં ફસાવતો હોય તમને। પણ ચકલી પાસે બી અલગથી તમે શીખો કે કોઈ વ્યક્તિ ઉપર ડાયરેક્ટ ભરોસો ના કરો। તમે જાણો આજે કેવું થઈ ગયું છે કે લોકો ધર્મના નામે ડાયરેક્ટ શસ્ત્રો ઉઠાવવા લાગે, પણ એકવાર જો શાસ્ત્ર ઉઠાવીને જોઈ લે ને તો ખબર પડે કે ભાઈ રિયાલિટી શું છે, કયો ધર્મ સાચો છે, કયો ખોટો। ડાયરેક્ટ કોઈ પંથે ચાલે જાવ કે ભાઈ અહીંયા બકરીનું ટોળું જાય છે, હું બી જતો રહું, તો એ વસ્તુ ખોટું હોય। સિંહ હંમેશા એકલો જ ફરે, કારણ કે હંમેશા ધર્મ એક જ સાચો આવ્યો છે વર્ષોથી, એ છે સત્ય સનાતન છે, સતપંથ સનાતન છે। એને તમે જોવાની અને જાણવાની કોશિશ કરો, તમને ખબર પડશે કે ભાઈ શું છે। એક આખી પેઢી જે ભગવાનની આવતી હોય, હું એનો પણ એક વિડીયો બનાવીશ અલગથી હરિવંશનો। આ લોકોને શું કરવા નહીં સૂઝતું એ વસ્તુ હું તમને સમજાવું, કારણ કે એનું ભોજન શુદ્ધ નથી। મેં એનો બી એક વિડીયો બનાવ્યો છે, તમને એ લિંક મળશે એની, કે ભોજન અગર શુદ્ધ હોય તમારો આહાર, તો જ તમારું મન એક પરફેક્ટ દિશામાં ચાલે। તો હું એટલું જ કહીશ, કોઈ વ્યક્તિ પર ભરોસો ના કરો, પોતાના જાતે જ્ઞાન મેળવો શાસ્ત્રોથી, અને જુઓ કે ભાઈ કયો ધર્મ સાચો છે અને કયો ખોટો। જય ગુરુદેવ।